આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ જેતલપુરના સ્ત્રી ભક્ત ગંગામાની પ્રસંગ વાર્તા સાંભળશું। એક વાર પ્રભુ શ્રી હરિ મનુષ્ય ચરિત્ર કરતા થકા ગઢડેથી રિસાઈને જેતલપુર આવતા રહ્યા। તે ગંગા માને ઘરે ઉતારો રાખ્યો। ત્યાં આવીને તરત જ ગંગામાને ચેતવી દીધા કે હું અહીં આવ્યો છું। તેની જાણ કોઈને થવા દેશો નહીં। બરાબર ધ્યાન રાખજો કે એક પણ હરિભક્ત જાણે નહીં। ગંગા માને તો મહારાજ પધાર્યાથી ઉત્સાહ માહતો નથી કે પોતાના ઘરે સાક્ષાત પરબ્રહ્મ પધાર્યા પછી તો પૂછવું જ શું। એમના દૈનિક કાર્યોમાં વધુને વધુ પ્રાણ પુરાયા। બધા જ કાર્યો અત્યંત ઉત્સાહમાં અને મનમાં અનેરા થનગનાટથી થવા લાગ્યા। એટલે ગામ લોકોને આશ્ચર્ય તો એ વાતનું થયું કે હમણાંથી ગંગામાં દોડી દોડીને કામ કરતા થાકતા જ નથી। એ ભલા ને એમનું કામ ભલું કેમ સહેજેય નવરા નહીં પડતા હોય। આ બાજુ ગઢડામાં સહુમ કોઈ વિરહમાં દિવસો વિતાવતા હતા। એ સહુમાં શ્રી હરિના સખા બ્રહ્માનંદ સ્વામીને મહારાજનો વિરહ અસહ્ય થઈ પડ્યો। બ્રહ્માનંદ સ્વામી પોતે જ હરિભક્તો પાસે સમાચાર કઢાવીને શ્રી હરિની શોધ કરવા લાગ્યા। પણ શ્રી હરિ આસપાસમાં હોય તો સગડ મળે નહીં। તે મન ખીન રહેવા લાગ્યું ને મનમાં અત્યંત દુઃખી થઈ ગયા। ભગવાન શ્રી હરિ સહુને મૂકીને ગયા તો ગયા ક્યાં। પછી બ્રહ્માનંદ સ્વામી છેવટે ધીરજ ધરીને ધ્યાનમાં બેઠા ને ધ્યાનમાં એકાએક એમને જેતલપુર દેખાયું ને જેતલપુરમાં વાત્સલ્ય સ્વીકારતા મહારાજ દેખાયા। એટલે તરત જ તેમના મનને શાંતિ વળી। હાશ, મારા મહારાજ બીજે કશે નહીં હોય, એ તો માતૃપ્રેમ માણવા માટે જેતલપુરે ગંગામા પાસે જ ગયા છે। તે વહેલી સવારે ગઢડેથી સુરા ખાચરને લઈ બ્રહ્માનંદ સ્વામી જેતલપુરના પંથે ચાલી નીકળ્યા અને જેતલપુરની ભાગોળે આવ્યા તો ગામના સહુ બાળ ગોપાળ ત્યાં રમી રહ્યા છે। તે બ્રહ્માનંદ સ્વામીએ સહુ છોકરાઓને ભેગા કર્યા ને તેમને મીઠાઈની પ્રસાદી વહેંચી। એટલે છોકરાઓ તો લહેરમાં આવી ગયા ને વાતોમાં લાવી અતિ ચતુર બ્રહ્માનંદ સ્વામીએ બાળકો પાસેથી જાણી લીધું કે હમણાં ગંગામાં બધું જ કામ દોડી દોડીને કરે છે। આમ તેજીને તો બસ ટકોર જ કાફી હોય। તે બ્રહ્મમુનિ કળી ગયા ને સીધા જ આવ્યા ગંગામાને ઘેર। ગંગામાએ એમનો સત્કાર કર્યો। તે હેતથી સત્કાર કર્યો પણ સુરાખાચર હારે વાત કરતા થકા ભગવાન વિશે પોતે કશું જ જાણતા નથી એમ સ્પષ્ટતા કરવા લાગ્યા ને સામેથી કાઠિયાવાડના ભક્તો અને મહારાજના સમાચાર પૂછવા લાગ્યા। પણ બ્રહ્મમુનિ તો કળી ગયા ને પૂછાવ્યું કે શ્રીહરિ જેતલપુરમાં આવ્યા છે। શ્રીહરિ અહીં ઘરમાં તો નથી ને? જો શ્રીહરિ ઘરમાં હોય તો તમને કહેવામાં શો વાંધો છે? ગંગામાં બ્રહ્મમુનિ દ્વારા સુરાબાપુ વતી પૂછાવેલા પ્રશ્નનો જવાબ વાળતા શ્રીહરિ સાથે પોતે શરતે બંધાયા હોય તે સાચી વાત કહી શક્યા નહીં। આ સમય દરમિયાન શ્રી હરિ તો ઘરની કોઠીમાં સંતાઈ ગયા। તે બ્રહ્માનંદ સ્વામીને થયું કે આજ થોડા પાણીએ કાને ચોખા ચડશે નહીં। એમ વિચારીને તેમણે ઓસરીમાં ઊભા જ હૃદયની ઉર્મિઓને થનગનાવતું હૈયાની આરત ઠાલવતું પદ રચ્યું। પછી પોતાની સિતારના ઝણકાર સાથે ને મીઠા રાગે ઠાવકી હલકથી ગાવું શરૂ કર્યું અને પછી તો
પોતાના પરમ સખા અને ભક્ત હૃદયની આર્ત સાંભળીને શ્રી હરિથી વધુ વાર સંતાઈ શકાયું નહીં. તે સ્વયં ચાલીને પોતાના પ્રિય સખા બ્રહ્માનંદ સ્વામી પાસે આવ્યા ને ભેટી પડ્યા. આ પાવન પ્રસંગ આજે શ્રી હરિ જેતલપુર માંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.